Hello everyone, welcome to the world of analog electronics. Today's topic is fabrication method of PN junction diode. એટલે કે PN junction diode ને આપણે કેવી રીતે ફેબ્રિકેટ કરી શકીએ, એટલે કે એને કેવી રીતે આપણે બનાવી શકીએ, એના માટેની જે બધી પ્રોસેસ છે એના વિશે આપણે આની અંદર વાત કરવા જઈ રહ્યા છીએ. તો PN junction diode ને બનાવવા માટેની મેથડમાં ગ્રોન જંકશન, એલોય જંકશન, ડિફ્યુઝન મેથડ અને એપિટેક્સિયલ મેથડ, આ રીતની મુખ્ય 4 મેથડનો સમાવેશ કરવામાં આવે છે. એની અંદર આપણે જે પહેલી મેથડ છે ગ્રોન જંકશન ડાયોડ, એ મેથડ વિશે આપણે વાત કરીએ કે ડાયોડ ઓફ ધીસ ટાઈપ આર ફોર્મ્ડ ડ્યુરિંગ ધ ક્રિસ્ટલ પુલિંગ પ્રોસેસ. એટલે કે આમાં જે ડાયોડ બનાવવામાં આવે છે એ પ્રોસેસને ક્રિસ્ટલ પુલિંગ પ્રોસેસ એવી રીતે ઓળખવામાં આવે છે. પી અને એન ટાઈપની અશુદ્ધિઓ છે એને ઓગળેલા સેમિકન્ડક્ટર મટીરિયલમાં કે જે ક્રુસિબલની અંદર લેવામાં આવે છે એની અંદર મૂકવામાં આવે છે. એટલે કે આ પ્રક્રિયા કંઈક એવી રીતની છે કે ક્રુસિબલની અંદર સોલિડ સ્ટેટની અંદર સેમિકન્ડક્ટર મટીરિયલને એડ કરવામાં આવે છે. આજુબાજુ ઇન્ડક્શન હીટિંગ કોઇલ રાખવામાં આવે છે. આ કોઇલ ઉપર હાઈ ફ્રીક્વન્સીએ જ્યારે કરંટ પસાર કરવામાં આવે છે ત્યારે ઘન સ્વરૂપની અંદર રહેલો સેમિકન્ડક્ટર છે એ ઓગળે છે અને મોલ્ટન સ્ટેટની અંદર આવે છે. ત્યારબાદ એમાં અલ્ટરનેટિવલી પી ટાઈપ અને એન ટાઈપ સમૂહની અશુદ્ધિને એડ કરવામાં આવે છે. એઝ અ રિઝલ્ટ PN જંકશન ડાયોડ ઇઝ મેડ એ સોન વેન ક્રિસ્ટલ ઇઝ પુલ્ડ. એટલે કે જ્યારે ક્રિસ્ટલને બહાર ખેંચવામાં આવે છે ત્યારે એમાં PN જંકશન બની ચૂકેલું હોય છે. આફ્ટર સ્લાઇઝિંગ ધ લાર્જર area device can then be cut into large number, say in thousands of smaller area semiconductor diode. એટલે કે આખી જે સ્લાઇસ હોય છે એમાં નાના નાના ટુકડા કટ કરવામાં આવે છે કે જેની મદદથી આપણને મોર ધેન thousands of smaller area semiconductor diode મળે છે. Those such diodes, because of larger area, are capable of handling large current, but large area also introduces more capacitive effect which are undesirable. એટલે કે જે આ મોટા બ્લોક આપણને મળે છે એ મોટા બ્લોકની મદદથી આપણે લાર્જર કરંટને પણ હેન્ડલ કરી શકીએ છીએ. કરંટ કેરિંગ કેપેસિટી વધે છે પણ એની હિસાબે કેપેસિટિવ ઇફેક્ટમાં પણ વધારો થાય છે જે અનડિઝાયરેબલ છે. સચ ડાયોડ્સ આર યુઝડ ફોર લો ફ્રીક્વન્સી. એટલે કે ગ્રોન જંકશનની મદદથી જે ડાયોડ બનાવવામાં આવે છે તેનો ઉપયોગ લો ફ્રીક્વન્સીના ઓપરેશન માટે કરવામાં આવે છે. ત્યારબાદ છે એલોય ટાઈપ અથવા તો ફ્યુઝ ટાઈપ જંકશન ડાયોડ. હવે આપણે વાત કરીએ એલોય ટાઈપ. આ પ્રકારનો જે ડાયોડ છે ઇટ ઇઝ ફોર્મ્ડ બાય પ્લેસિંગ પી ટાઈપ impurity, a tiny pellet of aluminum or some other p-type impurity into the surface of n-type crystal. એટલે કે એક n ટાઈપના સબટ્રેક્ટ ઉપર નાની p ટાઈપ અશુદ્ધિની મેટલની પેલેટ અથવા તો એલોયને મૂકવામાં આવે છે. ત્યારબાદ હીટિંગ ધ ટુ until liquefaction occurs when two materials meet. એટલે કે ગ્રેફાઇટ હોલ્ડરની મદદથી એન ટાઈપ સબટ્રેક્ટને ગરમ કરવામાં આવે છે. ત્યાં સુધી ગરમ કરવામાં આવે છે જ્યાં સુધી લિક્વિફેશનની પ્રોસેસ ન થાય, એટલે કે બંને મટીરિયલ એકબીજાને મીટ ન કરે. એન એલોય will result that on cooling will give up PN junction at the boundary of the alloy subtract. એટલે કે આનું જ્યારે કુલિંગ કરવામાં આવે છે ત્યારે એવું કહેવામાં આવે છે કે આપણને PN જંકશન ડાયોડ બાઉન્ડ્રી ઉપર મળે છે. સિમિલરલી એન ટાઈપ ઇમ્પ્યુરિટીને આપણે ઉપર રાખીને નીચે પી ટાઈપનો સબટ્રેક્ટ પણ લઈ શકીએ છીએ અને ત્યાં સુધી હીટિંગ આપવામાં આવે છે જ્યાં સુધી લિક્વિફેશન અકર ન થાય ત્યાં સુધી. એકવાર લિક્વિફેશન અકર થઈ જાય ત્યારબાદ બંનેની ઉપરની સપાટી ઉપર કોટિંગ કરવામાં આવે છે જેને હિસાબે કન્ડક્ટિંગ પ્રોસેસ વધારે સારી રીતે થઈ શકે PN જંકશન ડાયોડની. બંનેમાંથી એનોડ અને કેથોડ ટર્મિનલને અનુક્રમે બહાર કાઢવામાં આવે છે. તો આ વાત થઈ એલોય ટાઈપ અથવા તો ફ્યુઝ જંકશન ટાઈપના ડાયોડની. એલોય ટાઈપ ડાયોડ્સ હેવ હાઈ કરંટ રેટિંગ, લાર્જ પીક ઇન્વર્સ વોલ્ટેજ રેટિંગ. કે આ વધારે હાઈ કરંટ રેટિંગવાળા ઓપરેશન માટે આનો ઉપયોગ કરવામાં આવે છે.
એના પછીની મેથડની આપણે વાત કરીએ તો એના પછીની મેથડ છે ડિફ્યુઝ જંક્શન ડાયોડ. Diffusion is a process by which a heavy concentration of particles diffuse into the surrounding region of lower construction. એટલે કે પાર્ટિકલનું ડિફ્યુઝન કરવામાં આવે છે લોઅર કન્સન્ટ્રેશન વાળા રિજિયનની અંદર. જો આપણે મુખ્ય ડિફરન્સની વાત કરીએ ડિફ્યુઝન અને એલોય પ્રોસેસની અંદર, તો એવી વસ્તુ છે કે liquefaction is not reached into the diffusion process. In the diffusion process, heat is applied only to increase the activity of element involved. For formation of such diode, either solid or gaseous diffusion process can be employed. આ પ્રકારની પ્રક્રિયા અથવા તો આ પ્રકારના ફોર્મેશનમાં સોલિડ અથવા તો ગેસસ એટલે કે ગેસના સ્વરૂપે રહેલું ડિફ્યુઝન અમલમાં મૂકવામાં આવે છે. The process of solid diffusion starts with the formation of layer of an acceptor impurity on an n-type substrate. એટલે કે n-type substrate ઉપર acceptor impurity ને મૂકવામાં આવે છે, એને હીટ આપવામાં આવે છે until the impurity diffuses into the substrate to form p-type layer. ત્યાં સુધી એને હીટ આપવામાં આવે છે કે જ્યાં સુધી n-type substrate ઉપર p-type impurityનું એક નાનું લેયર ના બની જાય. ફિગરમાં આપણે એ વસ્તુ જોશું. A large PN junction is divided into parts by cutting process. એટલે કે જે મોટો PN જંક્શન છે એને કટ કરવામાં આવે છે. Metallic contacts are made for connecting anode and cathode leads. એટલે કે મેટાલિક કોન્ટેક્ટને એમાં અડાડવામાં આવે છે કે જેની મદદથી એનોડ અને કેથોડને બનાવી શકીએ છીએ. અહીં આપણે એ પ્રક્રિયા જોઈ શકીએ છીએ. In the process of gaseous diffusion, instead of layer formation of an acceptor impurity, an n-type substrate is placed in a gaseous atmosphere of acceptor impurity. એટલે કે acceptor impurity નો જે ગેસેસ ફોર્મેટ વાળી વસ્તુ હોય છે ત્યાં n-type substrate ને રાખવામાં આવે છે અને ત્યારબાદ એને હીટ આપવામાં આવે છે. The impurity diffuses into the substrate to form p-type layer, કે જેને લીધે જે n-type નો સબસ્ટ્રેટ હોય છે એમાં ડિફ્યુઝન થઈ અને p-type નું લેયર બને છે. Though the diffusion process requires more time than alloy process. ડિફ્યુઝનમાં એલોય કરતાં આપણે જોઈ શકીએ છીએ કે વધારે ટાઈમ લાગે છે, કારણ કે એલોયમાં આપણે ગ્રેફાઇટ હોલ્ડરની મદદથી હીટ આપીને લિક્વિફેશનની પ્રોસેસ આપણે અચીવ કરીએ છીએ, જ્યારે અહીં ડિફ્યુઝન આ રીતે થાય છે. But it is relatively inexpensive, can be very accurately controlled, કે એનું કંટ્રોલિંગ એક્યુરેટલી થઈ શકે છે અને કિંમતમાં પણ ચીપ છે. The diffusion technique leads itself to the simultaneous fabrication of many hundreds of diode on one small disk of semiconductor material. ડિફ્યુઝન ટેકનિક છે એવી ટેકનિક છે કે સાયમલ્ટેનિયસલી થાઉઝન્ડ્સ ઓફ ડાયોડનું આપણે ફેબ્રિકેશન કરી શકીએ છીએ એક નાની એવી સેમિકન્ડક્ટરની ડિસ્ક ઉપર. is most commonly used in manufacture of semiconductor diode. એટલે કે એને મોટે ભાગે સેમિકન્ડક્ટર ડાયોડનું મેન્યુફેક્ચરિંગ કરવા માટે વાપરવામાં આવે છે. This technique is also used in production of transistor and IC. આ ટેકનિકનો ટ્રાન્ઝિસ્ટર અને આઈસીને પણ પ્રોડ્યુસ કરવા માટે ઉપયોગ કરવામાં આવે છે એવું કહેવામાં આવે છે. ત્યારબાદની જે છેલ્લી ફેબ્રિકેશન મેથડ છે એ છે એપિટેક્સિયલ ગ્રોથ ઓર પ્લાનર ડિફ્યુઝડ ડાયોડ. ધ ટર્મ એપિટેક્સિયલ, કે જે એપિટેક્સિયલ ટર્મ છે એના ઉપરથી આ મેથડનું નામ પાડવામાં આવેલું છે. ધ ટર્મ એપિટેક્સિયલ is derived from the Latin terms epi. એપીનો અર્થ થાય ઉપર અને ટેક્સસ એટલે કે અરેન્જમેન્ટ. કોઈપણ ડાયોડની કોઈપણ સબસ્ટ્રેટની ઉપર કંઈક અરેન્જમેન્ટ કરવામાં આવે, લેયર પાથરવામાં આવે, એને એપિટેક્સિયલ એવું કહેવામાં આવે છે. તો એપિટેક્સિયલ ગ્રોન ડાયોડ બનાવવા માટે ખૂબ જ થીન વધારે ઇમ્પ્યુરિટી લેયરવાળું એક સેમિકન્ડક્ટર મટીરિયલ જેમ કે સિલિકોન અથવા તો જર્મેનિયમને લેવામાં આવે છે અને હાઈલી ડોપ સબસ્ટ્રેટ ઉપર એ મટીરિયલને મૂકવામાં આવે છે. This complete structure then forms the N region on which P region is diffused. એટલે કે આખું સ્ટ્રક્ચર છે જેની મદદથી N region બને છે કે જેના ઉપર P regionને ડિફ્યુઝ કરવામાં આવે છે. SiO2 લેયર એટલે કે સિલિકોન ડાયોક્સાઇડનું લેયર આની અંદર is thermally grown on the top surface.
એટલે કે થર્મલ ઇમ્પેક્ટને લીધે ઉપરના ભાગમાં ટોપ સરફેસ ઉપર સિલિકોન ડાયોક્સાઇડનું લેયર છે એ પ્રોડ્યુસ થાય છે. ફોટો ઇસ્ટ એન્ડ ધેન એલ્યુમિનિયમ કોન્ટેક્ટ ઇઝ મેડ ટુ ધ પી રિજિયન, એટલે કે ફોટો કન્ડક્ટિંગ લેયર અને એલ્યુમિનિયમ કોન્ટેક્ટ પી રિજિયનમાં લગાડવામાં આવે છે. અ મેટાલિક લેયર એટ ધ બોટમ ઓફ સબટ્રેક્ટ ફોર્મ્સ ધ કેથોડ. જે મેટાલિક લેયર છે નીચેના ભાગમાં સબટ્રેક્ટ સાથે આવેલું છે કેથોડ ફોર્મ કરે છે, વેર લીડ ઇઝ અટેચ. ધીસ પ્રોસેસ ઇઝ યુઝ્યુઅલી એમ્પ્લોયડ ઇન ધ ફેબ્રિકેશન ઓફ આઈસી ચિપ્સ. તો જે એપિટેક્સિયલ ગ્રોથ નામની મેથડ છે મિત્રો, એનો મોટે ભાગે ઉપયોગ આઈસીના ફેબ્રિકેશનમાં કરવામાં આવે છે અને એને બીજા નામ તરીકે આપણે પ્લાનર ડિફ્યુઝડ ડાયોડ તરીકે આપણે ઓળખીએ છીએ. તો મિત્રો આ આપણી વાત થઈ 4 ફેબ્રિકેશનની મેથડની, કે એની અંદર આપણે ગ્રોન જંકશન, કે જેને ક્રિસ્ટલ પુલિંગ મેથડનો ઉપયોગ કરીને આપણે ગ્રોન જંકશન ડાયોડ બનાવતા હતા. ત્યારબાદ આપણે વાત કરી એલોય જંકશન ડાયોડની, કે જેની અંદર એન ટાઈપ સબટ્રેક્ટની ઉપર નાનું એવું ઇમ્પ્યુરિટીનું એક એલોય મૂકવામાં આવતું હતું અને જ્યાં સુધી લિક્વિફેશન પ્રોસેસ અચીવ ન થાય ત્યાં સુધી આપણે ગ્રેફાઇટ હોલ્ડરની મદદથી આપણે હીટ આપતા હતા. ત્યારબાદ આપણે વાત કરીએ તો એના પછીની મેથડ હતી ડિફ્યુઝન મેથડ, કે જેની અંદર ડિફ્યુઝનની મદદથી આપણે એક એન ટાઈપના સબટ્રેક્ટ ઉપર પી ટાઈપનું લેયર અથવા તો રિજિયન આપણે બનાવતા હતા, કે જે ગેસસ અને સોલિડ ફોર્મ બંનેની અંદર એ વસ્તુ અચીવ કરી શકાતી હતી. અને છેલ્લે આપણે જોયું એપિટેક્સિયલ ગ્રોથ અથવા તો પ્લાનર ડિફ્યુઝ ડાયોડ, કે જેની અંદર આપણે SiO2નું લેયર ઉપર ગ્રોન થઈ છે અને હાઈ ઇમ્પ્યુરિટી લેયર ઓફ સેમિકન્ડક્ટર મટીરિયલ ઇઝ ગ્રોન ઓન હેવીલી ડોપ સબટ્રેક્ટ ઓફ ધ સેમ મટીરિયલ. આ વસ્તુઓ વિશે આપણે વાત કરી કે એપી એટલે કે અપોન અને ટેક્સસ એટલે કે અરેન્જમેન્ટ, એટલે કે એની ઉપર એક સરફેસ જેવું બને છે, આ રીતનું અરેન્જમેન્ટ એપિટેક્સિયલની અંદર થાય છે અને મોટે ભાગે આ વસ્તુ આઈસીના ફેબ્રિકેશન માટે વાપરવામાં આવે છે. તો મિત્રો આ વાત થઈ આપણી ફેબ્રિકેશન મેથડ ઓફ પીએન જંકશન ડાયોડ.